હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો. તો અત્યારનું વાતાવરણ એટલું કુલ છે, એટલું મસ્ત એટમોસ્ફિયર છે, તમને બતાવી દઉં કેમ કે વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે અને વરસાદ કમિંગ સૂન છે. આપ જોઈ શકો છો સુપર વાતાવરણ છે, સુપર અહીંયા પવન પણ આવે છે. તો તમારે ત્યાં કેવું વાતાવરણ છે અને વરસાદી વાતાવરણનો માહોલ કેવો છે પ્લીઝ કમેન્ટ કરીને બતાવી દેજો. આજે દુઃખની વાત એ છે મિત્રો, કેમ કે વ્લોગ બનાવતા પણ થોડું હું અચકાવું છું, કેમ ઘણું બધું દિલમાં છવાઈ ગયું છે. કેમ કે ગઈકાલે અમદાવાદથી લંડન જતું પ્લેન બપોરે ક્રેશ થઈ ગયું છે. જો કે એ પ્લેનમાં 242 લોકો સવાર હતા અને 242 માંથી કેટલા લોકો બચ્યા છે આઈ ડોન્ટ નો, પણ આપણે તો કંઈ કહી ના શકીએ. ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને પરમ કૃપાળુ એમના પરિવારજનોને સકાર ભગવાન આપે એવું જ હું પ્રાર્થના કરું છું. આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. હવે એ કઈ રીતે ક્રેશ થયું આઈ ડોન્ટ નો, બટ એ જાંચ કરશે કે શું હતું શું નહીં. બાકી ટેક ઓફ કરતા સેકન્ડોની વારમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું છે. આઈ ડોન્ટ નો કઈ રીતે ક્રેશ થયું છે, એ તો સરકાર ગવર્મેન્ટ તપાસ મિત્રો. મુખ્યમંત્રી પણ આપણા હતા, એક્સ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ પણ એ લંડન જવા માટે નીકળ્યા હતા, કેમ કે એમના જે પણ પરિવારજનો હોય, ફેમિલી હોય, લોકો લંડન હતા, જે લોકો મળવા માટે જવાના હતા. એટલું બધું દુઃખ છે આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં. સરખી બોડી ઓળખાતી નથી કે આ કોની ફેમિલીનું મેમ્બર છે, આ કોના પરિવારજનો છે, કોઈ પણ વર્તાતા નથી. એટલા માટે 72 કલાકમાં DNA કરવાનું કીધું છે અને જે પણ સગા સંબંધીઓ હોય, ફેમિલી હોય, લોકોનું બ્લડ લઈને ત્યાં ડેડ બોડીમાં ઇન્ક્લુડ કરીને પછી ખબર પડશે કે આ લોકોની ડેડ બોડી છે. એટલું ભયાનક દ્રશ્ય ગઈકાલે સર્જાયું. ગઈકાલનો ગુજરાતનો દિવસ બહુ કાળભર્યો દિવસ હતો. તો આપણે તો બીજું બહુ ખાસ કહી શકીએ નહીં મિત્રો. ભગવાન, ફરીથી કહું છું કે ભગવાન એમની દિવ્ય આત્માને તો અને મિત્રો બીજી એક દુઃખની વસ્તુ તમને કહેવા માંગુ છું કે કઠલાલના જે પણ આપણે હતા, કઠલાલના 2 લોકો હતા, એમાંથી પણ મુખ્ય જે કહેવાય અમારા મુખ્ય કઠલાલના પ્રશાંતભાઈ પટેલ, જે ઉર્ફે લાલાભાઈ તરીકે ઓળખાતા હતા અને એ અમારા કઠલાલના પ્રમુખ હતા, જે લોક લાડીલા હતા, બધાને શું કહેવાય સેવા આ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. તો અમારું આજે આખું કઠલાલ ગામ બંધ રાખવામાં આવ્યું છે, કેમ કે કઠલાલ માટે ઘણું બધું કરી ગયા છે, કઠલાલ માટે ઘણી બધી સેવા પણ કરી છે. એક ફોન કરો ને તાત્કાલિક હાજર થયા એવા લાલભાઈ ત્યાં મૃત્યુ પામ્યા છે. તો ભગવાન પરમ કૃપાળુ એમને દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનો સકાર ભગવાન આપે એવી જ હું ભગવાનને ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો સવારમાં વરસાદ પડ્યો લાગતું નહીં તને? વરસાદ તો પડશે જ, કારણ કે આ વરસાદી સીઝન છે. હા નહીં, જો કેવું વાતાવરણ થઈ ગયું છે, આખું વાતાવરણ પલટો વાગી ગયો છે. અને ગઈકાલે જે અમદાવાદમાં ઘટના બની એ બહુ દુઃખદ ઘટના છે નહીં? આપણે તો અહીંથી 50 કિલોમીટરની દૂરી પર જ છે. હા, 50 કિલોમીટર દૂરી પર જ છે. ઓ પણ મને તો કેવું સપનું હતું ખબર, કે આપણે શું કહેવાય, જ્યારે પણ હા મનાલી જઈશું, બાલી જઈશું, પછી એવી ઘણી બધી ઈચ્છા હતી પ્લેનમાં બેસવાની. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ ઈચ્છા તો મારી પ્લેનમાં બેસવાની જ હતી. આવ તો બહુ જ વીક લાગે મને. હવે ક્યારે બેસીશ પ્લેનમાં? ના બા, માં નહીં બેસું. મેટ્રો ટ્રેનમાં જઈશ નહીં? પણ મેટ્રો એમાં એવું થાય છે. તો મિત્રો બિલકુલ કોઈ સેફ છે નહીં. હવે મને તો બહુ ઈચ્છા હતી, કેમ કે જ્યારે પણ હું કેપેબલ બનું અને સક્ષમ બનું પોતાના પ્લેનમાં પહેલી વખત બેસવાની મારી બહુ જ આવા બધા દ્રશ્યો સર્જાય છે, પછી બહુ જ શું કહેવાય બીક લાગે છે. રીતિકાને ઘણી બધી બીક લાગી ગઈ છે. હવે રીતિકા કે હું ક્યારેય બેસું નહીં. તું પ્લેનમાં બેસું ક્યારે? અને આવું થાય તો ગઈકાલે ખબર શું થયું? શું થયું? હા, પ્લેન ક્રેશ થઈ ગયું. હવે આપણે ભગવાન એટલી જ પ્રાર્થના કરવાની છે કે એમને દિવ્ય આત્માને શાંતિ આપે ને અને કેટલા સરસ એમના લોકો અગાઉ પહેલા જવા માટે ઉત્સુક વિડીયો એમના વાયરલ થયેલા છે અને એવું થઈ જાય તો પછી સેકન્ડોમાં જ પ્લેન ટેક ઓફ થતા જ પ્લેન ક્રેશ થઈ ગયું. એ લોકો ખુદને પણ ખબર નથી કે અમારી સાથે આવું થઈ શકશે એમ. એ લોકોને જો પલમાય ખબર નથી, પણ જે એમની પાછળ જે એમના સ્વજનો છે ને એમને અત્યારે શું વીતશે એમને જ ખબર છે. વાત સાચી. અને પછી આપણા થઈ ગયો તો પાછળ જોવાના નહીં કે એમને ખબર નહીં કે એમને શું થયું. વાત સાચી. અને આપણે એક્સ મુખ્યમંત્રી પણ એ સામેલ અંદર હતા. પણ હું એમ કહેવા માંગુ છું બરાબર કે વિજય રૂપાણી સાહેબ ત્યાં હતા બરાબર. તો પ્લેનમાં જે પણ ચકાસણી કરવી જોઈએ એ ચકાસણી ના થાય, કેમ કે મુખ્યમંત્રી હતા. તું 2 કલાક પહેલા જે ફ્લાઇટ હતી ને એ પ્લેન નું તે કોઈ કે પેસેન્જરે કીધું કે આ નહીં બરાબર, તો કોઈ એ ના કર્યું, રિસર્ચ ના કર્યું અને પછી પાછું 2 કલાક પછી ઉડાન ભરી. વાત સાચી.
કરી કે આવું ના થવું જોઈએ નહીં, ના થવું જોઈએ. પણ જેના સપના મમ્મી તો બી જ ગયા છે નીચે, ના મને તો કાલનું માથું ચડ્યું છે ઉતરતું જ નહીં. હે ને નહીં? આવું બધું વિચારી તો મમ્મી તો બહુ સપનું હતું પ્લાનમાં બેસવાનું પહેલી જ વખત, તો મમ્મી કહેવત હું ક્યારે ના બેસું પ્લાનમાં એમ. ના પણ બીક લાગે ને બધાને. હે ને? હજી આપણું ગામ તો આખું બંધ છે હજીલું. ગામ બંધ છે, સ્કૂલો બંધ છે, છોકરાઓની. હા આજે તો અમારી સ્કૂલો બંધ છે, અમારી રૂહીની સ્કૂલ બંધ છે, પીહુની સ્કૂલ બંધ છે અને આખું કઠલાલ ગામ બંધ છે. કેમ પાણી વેડું છું? આ 12 મહિના પછી પાછું નીકળ્યું એને મૂળિયા તાજા થયા વરસાદ પડે ને પછી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી સવારમાં વહેલું નહીં લીધું ને આજે તો? આજે નવરી થઈ ગઈ. આજે વહેલી નવરા થઈ ગયા. તો મમ્મી ગઈકાલે જે ઘટના બની એમાં તને દુઃખ કેટલું લાગ્યું? બહુ દુઃખ લાગ્યું નહીં? પણ મમ્મી મારી તો કેટલી બધી ઈચ્છા હતી કે હું તને પ્લેનમાં બેસાડું. હવે તું પ્લેનમાં બેસું? ના બાબા આવ તો હું ના બેહું આવ. તારી ઈચ્છા છે પ્લેનમાં મારી બેસવાની? ઈચ્છા હતી મને પિંટુડો બેહાડશે. હા ને? પણ હવે મારી ઈચ્છા નહીં બાબાની બેહું. એવું કશું નહીં મમ્મી, એ તો અમુક હોય અમુક વખત ઘટના બના. આ ઘટના 36 વર્ષ પહેલા બની હતી એની જ જગ્યાએ, અને આજે ગઈકાલે પાછી એની જ જગ્યાએ આ પ્લેન ક્રેશ થઈ ગયું. એટલે એ બીક લાગે જ ને. બીક લાગે, ગમે તેને બીક લાગે નહીં, પણ હા, બીક લાગે આટલું બધું માણસ તેમાં તો પાછું એ જોવા ના મળે બોડી જોવા ના બોડી પડે, જોવાય ના મળે કે કોની બોડી હા. કોની નહીં. એ ઓળખાતાય નહીં નહીં મમ્મી? ખાય ના હોતી એવામાં બેહીને આપણને તો બીક લાગે જ ને. બીક લાગે ને પાછા પેલી વખત બેહવા ગયા હોય. પહેલી વખત બેહવા જતા તો મમ્મી આ આપણને લોકોને તો બીક લાગે. આ લોકોને ખબર નથી કે અમારું મોત સામે આવી રહ્યું છે એમ, અને સેકન્ડોમાં જ પલકોની વારમાં જે એ લોકો અગ્નિ આ એ થઈ વજેતાના ગયા. લેખ લખેલા કે તું આવી રીતે એ થઈ જાય એવી રીતે હા, આ વજેતા તો ગમે તે પેલું રીતે આપણને કહેવત છે મમ્મી કે લેખમાં કોઈ મેઘ ના મારી હા, શકે. લેખ પછી મેઘ કોઈ ના મારે. બાકી આપણા ગુજરાતના નાયબ પેલું શું કહેવાય મુખ્યમંત્રી હતા એક્સ, એ જ્યારે ફ્લાઇટમાં બેસે ત્યારે કોઈ પણ રિસર્ચ થાય ને કે મોટા અધિકારી હોય, મોટા અધિકારી એટલે એમની એની પાસે તપાસ તો થાય, એમની પાસે તપાસ કેટલો કાફલો હોય, સિક્યોરિટી હોય, પછી લોકોની તપાસ થાય. બધું થાય. હા પણ આ શું ભગવાનની જે નિમિત્ત હોય ને એ કોઈને છોડતું નહીં. પણ આપણે તો એટલી જ પ્રાર્થના કરવાની કે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે નહીં. પણ હા શાંતિ આલા ને એ લેખ પર મેઘ કોઈ ના મારે. ના, ના મારે. ગમે તે આપણે મોત લખી હોય તો આપણે કોઠીમાં બેસી જાય ને હા. તોય આપણું મોત થવાનું હોય એ તો થાય જ. થાય જ વાત ગમે સાચી. આને લઈ જ જાય આપણને એ મોત જ લઈ જાય આપણને. ગામ તો બંધ છે, હવે શાકભાજી શું કેમ લેવા જઈશ? તું તપાસ તો કરતા કદાચ જોડે કોઈ દુકાન ખોલી. તપાસ કરતા આવજો, મગ મળે તો મગ લેતા આવો મગ હા મગની દાળ ને રોટલી બનાવી દો, કારણ કે આજે આખું ગામ બંધ છે. બજારમાં તો જવાશે નહીં મમ્મી, બજારમાં ના જઈશ ખોટી. ના જાય તો ડુંગળી બટાકા તો ઘરમાં પડ્યા જ છે. ચોમાસું આવે ને એટલે 5 કિલો ડુંગળી ને 5 કિલો બટાકા લઈ મેલે એટલે વધારે વરસાદ પડે તો એ બનાવી દેવાય ને? વાવ સુપર. છૂંદો પાડી મેલે ઋતિકાએ. હા, હા. તો છૂંદોનો રોટલો ખાઈ લેવાય. વાત સાચી. તો કોઈ નહીં, આ દુકાન જો ખુલ્લી હોય તો એમાં મગ લેતા આવો, જો ના ખુલ્લી હોય તો પછી કંઈક આપણે કરીએ. ચલો સેટિંગ. હા એ જ ને. વાહ આ ડ્રેસ કોણ લાવ્યું? જોરદાર ડ્રેસ બતાવતો. બે છે સુપર. લે તમે ફિટ કમ્પ્લીટ આવ્યો ને મમ્મી? ફિટિંગમાં સારો આવ્યો કે દોરા મારવાના છે. હે ને? ફિટિંગ કરવાનું સરખું ભરે ને બે ચોટલા. ના એ તો નિશાળ જાય તારે. તો જો મિત્રો આખું ગામ બંધ છે, આપ જોઈ શકો છો. પૂરું ગામ બંધ કરવામાં આવ્યું છે, કોઈ દેખાતું નહીં, જો એક પણ દુકાન ખુલ્લી નહીં. કઠલાલ બંધનું એલાન છે. પાણી હતા અને કઠલાલના પ્રમુખો હતા, એટલા માટે આજે કઠલાલ બંધનું એલાન આપ્યું. બધું એકેય દુકાન ખુલ્લી નહીં, બધું બંધ છે. જો તમામ વસ્તુ આજે બંધ છે, આખું ગામ બંધ. તો મિત્રો આપણે મહાદેવજીના દર્શન કરી લઈએ છીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હનુમંતે નમઃ, ઓમ ગણપતય નમઃ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે શિવજીના. તો અહીંયા તિલક એવું લગાવી દઈએ. ફાઇનલ મિત્રો આપણે તિલક લગાવી દીધી છે. તો મિત્રો આજે કઠલાલ બંધનું એલાન છે, એટલા માટે કોઈ દુકાન ખુલ્લી છે નહીં. તમે જોઈ શકો છો પૂરું આખું કઠલાલ બંધ છે, એક પણ દુકાન ખુલ્લી નથી. જો દુકાન બંધનું એલાન છે ને નોટિસ એવી કોઈ કરી નથી, પણ પોતાના મત મુજબ આ લોકોએ બંધ રાખ્યું છે આખું કઠલાલ. લો તમે મરચા મંગાવ્યા, મરચા આવી ગયા 10 રૂપિયાના લીલા મરચા. આખું ગામ બંધ છે રીતિકા. કઈથી વાડીથી તો લાવ. ના એવું નહીં, પણ આ એક દુકાન ખુલી હતી તો ત્યાંથી લઈને આવ્યો. ઓ વાવ, मुझे दो ना कैरी. नहीं. क्यों? मैं आपका पापा नहीं हूँ क्या? જો મિત્રો હવે આ ઓનલાઈન બુક્સ રીતિકાએ મંગાવી હતી અને સ્પેશિયલ ટીચિંગ કરવા માટે. ડ્રોવિંગની છે, આ આલ્ફાબેટ છે, આ મેથ્સ છે અને આ નંબરની છે. તો અહીંયા સ્પેશિયલ લખવામાં આવ્યું છે કે H3+ 3 વર્ષના ઉપરના બાળકો માટે સ્પેશિયલ આ બનાવવામાં આવ્યું છે પ્રેક્ટિસ કોપી બુક. અહીંયા પ્રેક્ટિસ કોપી બુક લખી છે સેન્ક મેજિક વાળી, જો કે સુપર ક્વોલિટીમાં છે
અને સારું એવું શીખવાનું પણ છે આમાં. આલ્ફાબેટનું છે કદાચ. હવે આલ્ફાબેટ છે એપલ, બી, સી, ડી. જો ઓરેન્જ, લેમન, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચેરી, વોટર લેમન, એપલ, બનાના એ બધું શીખવાનું. આ ફ્રૂટના નામ છે. અહીંયા આલ્ફાબેટથી અહીંયા ઘૂંટવાનું. 2 વર્ષની છે પછી ઘૂંટીશ? માય ડિયર ડોટર, તું 4 વર્ષની થઈ, 2 વર્ષની નહીં. ગાંડુ. હેલિકોપ્ટર, ટ્રેન, એરક્રાફ્ટ. ઓ બાપરે, ના ના ના, આ છે જુઓ. આ તો મિત્રો પ્લેન જોઉં છું અને મનમાં બીક થઈ ગઈ છે. બાકી યાર હવે પ્લેનમાં મને તો બહુ મોટું સપનું હતું, મૂકું પ્લેનમાં બેસીશ. પણ જે બેસીશ તો ખરો, આઈ એમ કેપેબલ અને હિંમતથી બેસીશ. પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પણ પ્લેનમાં બેસવાનું થશે ને ત્યારે આ જે દૃશ્ય સર્જાયું ને એ હંમેશા રિમેમ્બર યાદ આવશે આવશે ને આવશે જ. પછી જ આ બેસીશું પ્લેનમાં. શું કહેવું પીવું? વિમાનમાં બે વાત સાચી, પણ આ વસ્તુ તને યાદ નહીં આવે? આજ ગઈકાલે કેવું થયું? ખરાબ થયું ને? કયા? એની આપણા ગામના પ્રેસિડેન્ટ કે અમારા ગામના પ્રેસિડેન્ટ હતા ને, જે એક્સ પ્રેસિડેન્ટ પ્રમુખ જે કહેવાય, એ પ્લેન ક્રેશમાં એક્સપાયર થયા છે. તો ભગવાન એમની દિવ્યાત્માને શાંતિ આપે. એમનું બોડી ક્યારે આવે ક્યારે નહીં ખબર નહીં. બાકી આખું આજે કઠલાલ બંધનું એલાન છે. એક પણ દુકાન ખુલ્લી નથી, કેમ કે પ્રજાના સેવક હતા અને પ્રજા માટે એમણે બહુ ઘણા બધા કાર્યો કર્યા છે અને પ્રજા માટે ઘણું બધું પોતાનું હિત એમને આપ્યું છે. તો એમને ક્યારેય ભૂલી નહીં શકાય અને હંમેશા આપણા જીવનમાં બન્યા રહેશે એવી જ સદાયના માટે આપણે આશા રાખીએ છીએ. અને એ લોકો શીખવાની બધી શું કરે છે જુઓ છો. ચાલો શીખવાડો. ચલો હા, આમ લાઈન કર, આખી લાઈન કર. 1 મિનિટ, ગુસ્સે ના કરીશ એના પ્લીઝ. ચલો હા, આવું જ કરવાનું. ચલો આ મેજિક પેન છે બેટા, તું દોરીશ ને એટલે ભૂખાઈ જશે, એના માટે ઇરેઝ થશે. હા, એન જો એના માટે ઇરેઝ થઈ ગયું ને, એ મેજિક બુક કહેવાય. ચલો આમ લીટો પાડો તમે. હા, લાઈન કરવાની. કમોન કમોન, કીપ ઇટ અપ. અરે મમ્મી, આ શેના છોડ છે? આ બકમ લેમડી છે. શું છે? બકમ લેમડી કઢીમાં નખાય. કઢી પત્તા એમ કે ને? કઢી પત્તા. હા, અને બકમ લેમડી ક્યાંથી નામ પાડી તમે લોકોએ? બકમ લેમડી જ કહેવાય આપણા દેશી ભાષામાં. બરાબર. બાકી હું તો એના કઢી પત્તા જ કહું છું. તો જો મિત્રો, સ્મેલ સારી આવે છે નહીં? આ તો દૂરથી સ્મેલ ફેંકે છે મમ્મી. બટાકા શાકમાં નખાય, કઢીમાં નખાય, દાળમાં નખાય, બધા દરેક શાકમાં સબ્જી નાખે ને. વાવ, સો સ્વીટ. જો એની ફ્રેગ્રન્સ જોરદાર છે. આઈ લાઈક ઓલસો લાઈક ઇટ. સુપર્બ. અમુક મમ્મી આના કે સુકાવા ના આવે નહીં? સુકાવાને સૂકવીને અને ડબ્બી પર લેવાના. બરાબર. અને જે સુકાઈ ગયેલા પાના હોય જ નાખવાના આવે. હા, સુકાઈ તેનાથી સ્વાદ પકડાય ખરું? લીલાય પત્તા પણ આ તો લીલાય નખાય, પણ સુકાવા દેવાના આપણે. સુકાવા દેવાના આપણે. અને બહુ ખાસ રહે નહીં, એમ સુકાઈ જાય. સુકાઈ જાય. વાવ, સ્મેલ તો કેટલી સુપર આવે જો. સરસ આવે. નહીં, સ્મેલ સારી છે. કઢી બનાવેલું ખાધું હોય ને, સુપર લાગે. દરેક ખવાય પછી. भाई आप बिल्डिंग के आ जाओ, बिल्डिंग के अपना આસદ ને કોઈ મરી ગયા હોય તે સબ કાઢ્યા બધા એક રૂમ તપાસ કરો. મજબૂત મરી ગઈ.